નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। ગુજરાતના નવા નાથનું વિજય તિલક। અત્યંત નાટકીય ઘટનાક્રમ બાદ વિજયભાઈ રૂપાણીની તાજપોશીને મહોર। રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે આરૂઢ થવાનું બહુમાન મેળવશે વિજયભાઈ। નીતિનભાઈ પટેલ બનશે નાયબ મુખ્યમંત્રી। મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે ભાજપના ધારાસભ્યોની કમલમ ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નિરીક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાંડેની ખાસ ઉપસ્થિતિમાં આખરે સસ્પેન્સનો આવ્યો અંત। નવા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રવિવારે લેશે શપથ। જનસંઘના અદના કાર્યકર, શિસ્તબદ્ધ સૈનિક અને રાજકોટનું પ્રતિનિધિત્વ કરનાર વિજય રૂપાણી ધરાવે છે બહોળો સમર્થક વર્ગ। વર્ષ 2015થી રાજ્ય સરકારમાં જવાબદારી નિભાવનાર વિજય રૂપાણી સમક્ષ મિશન 2017 સહિતના પડકારો। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પીપીપી મોડેલથી તૈયાર થયેલ રાણીપ બસ ટર્મિનલની મુલાકાતથી થયા પ્રભાવિત। દેશભરમાં ગુજરાત મોડેલ પર આધારિત બસ પોર્ટ નિર્માણની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। વિદાય લઈ રહેલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરતમાં અંગદાનની જાહેરાત કરી સમાજને પૂરું પાડ્યું સ્તુત્ય ઉદાહરણ। ડોનેટ લાઈફ સંસ્થાના કાર્યક્રમમાં અંગદાન કરનાર વ્યક્તિઓના પરિવારજનોને કર્યા સન્માનિત। આખરે મુશળધાર વરસાદ માટે અમદાવાદની ઈચ્છા ગઈ મધરાતે પૂરી થતાં ચોમાસાનો ઠંડો બોળ અનુભવ કરે છે અમદાવાદ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મહાનગરપાલિકાએ તાબડતોબ શરૂ કરી કામગીરી। એક રાતમાં 8 ઇંચ ખાબક્યો। દ્વારકા, જામનગર આજે બીજા દિવસે પણ તરબોળ। ત્રાસવાદનો ઉછેર કરવા બદલ પાકિસ્તાનનો તેની ધરતી ઉપર ઉધડો લેતા ગૃહમંત્રી રાજનાથસિંહ કાશ્મીરમાં ચંચુપાતથી દૂર રહેવાની ચીમકી સાથે કહ્યું, એક દેશના ત્રાસવાદીને શહીદ તરીકે હીરો બનાવવાનું બંધ કરે પાકિસ્તાન। સંસદમાં આપ્યું નિવેદન। આસામના કોકરાઝાર ખાતે અંધાધૂંધ ફાયરિંગમાં 13 જણાના મોતના સમાચાર। એક હુમલાખોર ઠાર। કિરણ રિજિજુએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ લેખાવી। અત્યંત નાટકીય ઘટનાક્રમ બાદ દિવસભરની રાજકીય અટકળોનો અંત આવ્યો અને વિજય રૂપાણીના નામની નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 2 ઓગસ્ટના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું। ત્યારથી લઈ આજ સુધી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની અટકળોએ જોર પકડ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્રના વિજય રૂપાણીના નામની જાહેરાત સાથે જ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। નવા મુખ્યમંત્રીની જાહેરાત પહેલા કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નિરીક્ષક સરોજ પાંડે અને નીતિન ગડકરી સહિત આનંદીબેન પટેલ, નીતિન પટેલ, વિજય રૂપાણી અને સૌરભ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી। તમામ નેતાઓ વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી। લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા બાદ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી। કેન્દ્રીય નિરીક્ષકો, પ્રધાનમંડળ અને ભાજપના ધારાસભ્યોની સર્વસંમતિ બાદ વિજય રૂપાણીના નામ પર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની મહોર મારવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે। રવિવારે ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણી શપથ લેશે। જો કે આ પહેલા તેઓ પોતાના પ્રધાનમંડળ સાથે સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કરશે। सभी मीडिया बंधुओं को धन्यवाद देता हूं जो हमारे आदरणीय अध्यक्ष जी ने मेरे ऊपर और सरोज पांडे जी के ऊपर विधानमंडल का नेता चयन करने की जिम्मेदारी सौंपी थी और निरीक्षक के रूप में आज मुख्यमंत्री पद के लिए विजय रूपाणी इनका नाम प्रस्तावित किया। आनंदीबेन जी ने उसी समय उप मुख्यमंत्री पद के लिए नितिन पटेल इनका नाम उन्होंने प्रस्तावित किया। उसके बाद में करीब 10 लोगों ने, जो यहाँ विधानमंडल के हमारे विधायक हैं, उन्होंने आनंदीबेन जी के प्रस्ताव का समर्थन किया
और इसके बाद यूनानिमसली सबने कोई नया नाम नहीं सुझाया, केवल यही दो नाम आए और इसलिए निरीक्षक के रूप में मैंने विधानमंडल गठ के नेता के रूप में विजय रूपाणी और उसके साथ साथ हमारे नितिन भाई पटेल जो हमारे उप मुख्यमंत्री पद के उनका नाम लिया था, दोनों की नियुक्ति मैं चुनाव हुआ ऐसा जाहिर करता हूं और बहुत बहुत उनका अभिनंदन करता हूं और उनके दोनों के नेतृत्व में हमारी पार्टी गुजरात में और विकास करेगी और आगे जाएगी ऐसा विश्वास व्यक्त करता हूं। फिर से एक बार बहुत बहुत धन्यवाद। आप सब विधायकों ने जो सहयोग किया है उसके लिए मैं आपका आभारी हूं। વિજય રૂપાણી નામ જેવા જ ગુણ ધરાવે છે. સંઘથી શરૂ કરી સંગઠન સુધી સતત તેઓની વિજય યાત્રા આગેકૂચ કરતી રહી. સંઘ, જનસંઘ, ભાજપ અને ભાજપમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી રાજકીય કારકિર્દીમાં તેઓ સતત પ્રગતિના શિખર સર કરતા રહ્યા. વિજય રૂપાણી 24 વર્ષની ઉંમરે ભાજપમાં સક્રિય થયા અને 1998માં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવીને કોર્પોરેટર બન્યા. 1988 થી 95 દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહ્યા. 1996 થી 97 દરમિયાન રાજકોટ કોર્પોરેશનના મેયર તરીકે રહ્યા તો 1999 થી 2002 સુધી સંકલ્પ પત્ર ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના ચેરમેન તરીકે રહ્યા. 2006 થી 2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા તો આ સમયગાળા દરમિયાન વિજય રૂપાણી ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન પણ રહ્યા. 2007માં જાહેર વિતરણ અને ગ્રાહકોની બાબતોના સભ્ય રહ્યા તો 2013માં વિજય રૂપાણી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન રહ્યા. 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરતા રાજકોટ બેઠક ખાલી પડી હતી ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપે વિજય રૂપાણીને મેદાનમાં ઉતાર્યા અને તેઓ વિજેતા થતા આનંદીબેન સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેમને આનંદીબેન સરકારે સોંપવામાં આવી અને આફતને પણ અવસરમાં બદલનારા વિજય રૂપાણી સામે પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને સમેટવા ઉપરાંત 2017ની વિધાનસભાની ચૂંટણીનો પણ મોટો પડકાર છે. વિજય રૂપાણીના પત્ની અંજલિબેને પોતાની ખુશી વ્યક્ત કરતા પ્રતિભાવ આપ્યો હતો. આવ્યો તેમને સાંભળીએ. रूपाणी जी की धर्म हमारे साथ मौजूद है विजय रूपाणी जी की धर्मपत्नी, आइए उनसे बात करते हैं. मैडम, विजय रूपाणी जी अब अगले मुख्यमंत्री होंगे गुजरात के, कैसे महसूस कर रहे हैं? सर, अच्छा महसूस कर रही हूँ और बस नरेंद्र भाई ने जो सपना देखा है भारत देश का, वो सपना पूरा करने में नरेंद्र भाई का हाथ बटाए, यही इच्छा है. एक महिला भी हैं आप, तो गुजरात में आप चाहेंगे कि महिलाओं का की तरफ से कुछ डिमांड करे? पहली डिमांड जो है घर से ही आनी चाहिए. बस इतना ठीक है और नहीं कुछ बोलना है. अच्छा, आपको उम्मीद थी कि मुख्यमंत्री बनेंगे? वो ऐसा लग रहा था क्योंकि लगातार ऐसी नाम की चर्चा चल रही थी कि नितिन पटेल को. ऐसा तो कुछ कह नहीं सकते थे क्योंकि नितिन भाई की चर्चा चल रही थी. तो आपको लगता है कि इतने सालों के बाद जो मेहनत है, जो संघ से उनकी करीबी रही है, उसका उनको फल मिला है? हाँ, ऐसा तो कह सकते हैं क्योंकि बरसों से विजय संगठन में ही रहे हैं और संगठन का उनको बहुत अनुभव है और वैसे कॉरपोरेशन में भी स्टैंडिंग कमेटी चेयरमैन या मेयर रह चुके हैं तो उनको बहुत अनुभव एडमिनिस्ट्रेशन का भी है. आखिरी में आप क्या कहना है? काफी खुश हैं? आपको संतोष है? आपको? हाँ, संतोष है. तो ये थे विजय रूपाणी जी की पत्नी, जिन्होंने खास तौर पर दूरदर्शन से बात करते हुए कहा कि उन्हें काफी खुशी है और संतोष है कि विजय रूपाणी गुजरात के अगले मुख्यमंत्री होंगे. विक्रमजीत सिंह, डीडी न्यूज, गांधीनगर. કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં બનેલા નવા બસ ટર્મિનલની મુલાકાત લીધી હતી. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ યોજના અંતર્ગત બનેલા અને એરપોર્ટ જેવી ઉચ્ચ સુવિધાથી સભર રાણીપ બસ સ્ટોપની કેન્દ્રીય મંત્રીએ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર લોક ભાગીદારીથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે નવું ઇનોવેશન લાવી છે તેને તબક્કાવાર દેશભરમાં લઈ જવાશે. આ પ્રોજેક્ટથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગને મુસાફરી દરમિયાન જે 5 સ્ટાર કક્ષાની પ્રાથમિક સુવિધાઓ મળે છે તે મહત્વની બાબત છે. દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં લાવેલા 14 પ્રોજેક્ટ આજે દિશારૂપ બન્યા છે. તેમની મુલાકાત વખતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મંત્રીઓ વિજય રૂપાણી અને શંકરભાઈ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
हो और इको फ्रेंडली हो और उसके साथ कॉस्ट इफेक्टिव पोल्यूशन फ्री इंपोर्ट सब्सिडी हो। तो अभी हम लोग दिल्ली में एक हवा में चलने वाली मेट्रो सिस्टम में तैयार कर रहे हैं। तो स्वाभाविक रूप से यहाँ का ये जो नया इनोवेशन है ये मैं सीखने के लिए और देखने के लिए आया था और काफ़ी जानकारी मिली है और इससे हम देश में पॉलिसी तय करेंगे और देश में इसी प्रकार के इनोवेशन के आधार पर हम इसकी इकोनॉमिक और टेक्निकल जो प्री क्वालिफिकेशन है उसका भी अध्ययन करके हम लोग टेंडर निकालेंगे और हम ये भी कोशिश करेंगे कि NHAI जो हमारा नेशनल हाईवे उसमें इस प्रकार के बस पोर्ट बनाने के लिए भी हम अनुमति मांगेंगे और हमारी इन्वेस्टमेंट करके पहले देश में 25-30 प्रोजेक्ट हम अपने तरफ से बनाएंगे ताकि लोगों में विश्वास जगे। વિદાય લઈ રહેલા મુખ્યમંત્રીની છેલ્લી સત્તાવાર મુલાકાત સુરતની રહી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીએ મૃત્યુ બાદ અંગદાન કરવાની જાહેરાત કરી હતી. ડોનેટ લાઈફ સંસ્થાના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પોતાના મૃત્યુ બાદ અંગદાનની જાહેરાત કરી હતી. આ સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અંગદાન કરનારા વ્યક્તિઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે 22મી મે 2014ના રોજ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેને સુરતની જ મુલાકાત લીધી હતી અને હવે રાજીનામા બાદ પણ મુખ્યમંત્રી તરીકે આનંદીબેનની સત્તાવાર મુલાકાત સુરતની જ રહી હતી. રૂપિયાનું તો ડોનેશન બધા કરે મિત્રો, રૂપિયાનું ડોનેશન તો બધા કરે પણ અંગનું ડોનેશન કરે. મેં પણ મારા પરિવારને કહી દીધું છે કે અંતે જ્યારે આપણે ભગવાનના દ્વારે જવાના હોઈએ ત્યારે અંગોનું ડોનેશન કરી દેજો મિત્રો. આમાં કઈ ખોટું જ નથી ભાઈ. ડેડ બોડીને ઘરમાં રાખીને શું કરવાનું મને કહો તો. વરસાદ પણ વરસવા માટે જાણે શ્રાવણ માસની રાહ જોતો હતો. દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજા અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મન મૂકીને વરસ્યા હતા. સમગ્ર ગુજરાતમાં મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોઈએ એક ખાસ અહેવાલ. 2 દિવસથી સર્જાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે ગુરુવારે રાત્રે અમદાવાદ શહેરમાં તડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં સરેરાશ 5 થી 6 ઇંચ વરસાદ થતા વાસણા બેરેજના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલી દેવાયા હતા. આ સાથે ભારે વરસાદના પગલે શહેરના તમામ અંડરપાસ બંધ કરાયા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીના પગલે હવે તમામ અંડરપાસને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા તો કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. ગુરુવાર સવારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગરમાં ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ભાણવડ અને દ્વારકામાં ભારે વરસાદના પગલે સિંહણ ડેમમાં પાણીની સપાટી 6 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. ખંભાળિયાની અંદર છેલ્લા 2 કલાકથી વરસાદ ચાલુ છે અને અમે છેલ્લા 2 કલાકથી ખંભાળિયાના બધા રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે અને અમે મોજ માણી રહ્યા છીએ. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં ઘોઘા અને તળાજામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકો સહિત ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, મોરબી અને પાટણમાં મેઘાની મહેર વરસી હતી. ભગવાનને પૂરી મહેરબાની કહેવાય તો આપણે આ વખતે ભગવાનમાં મૂળજાતિ મોલાતને થોડોક જીવતદાન મળી ગયું છે. હવે થોડોક બીજા આવતા રાઉન્ડમાં થોડોક વરસાદ થઈ જાય તો આપણે વર્ષની ખાધા બુરાઈ જાય. અત્યારે પોરબંદરમાં જે વરસાદ પડ્યો છે ખૂબ સારું છે. અત્યાર સુધીમાં ખૂબ ઓછો વરસાદ હતો. આ વરસાદ આવ્યો બહુ સારું છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર ઉપર મેઘકૃપા વરસતા રાજકોટ અને જામનગર જિલ્લાના ડેમોમાં 1 થી 5 ફૂટ નવા પાણીની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડતા જામનગરના સસોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. આ ઉપરાંત સસોઈ ડેમ 2, રણજીત સાગર, રૂપારેલ, પન્ના ડેમ અને રૂપાવતી ડેમ પણ ઓવરફ્લો થયા હતા.
આ ઉપરાંત નર્મદા ડેમ ઓવરફ્લો થવાથી માત્ર 69 સેન્ટીમીટર જ દૂર છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી અત્યારે 121.23 મીટરે પહોંચી છે. તો ખૂબ જ રાહ જોડાવ્યા બાદ અંતે કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ગુરુવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ શ્રાવણ માસના આરંભે મેઘરાજાએ મહેરબાન થઈને કચ્છ પર વહાલ વરસાવીને તરબતર કરી નાખ્યું હતું. ઠંડા પવન વચ્ચે કચ્છમાં ગુરુવારથી જ ધીમી ધારે આકાશમાંથી કાચું સોનું વરસ્યું હતું. રાપર, લખપત, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, અબડાસા, ભુજમાં 1 ઇંચ, જ્યારે અંજાર, ગાંધીધામ, ભચાઉ, અબડાસામાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજા શ્રાવણ માસના પ્રારંભે જ સમગ્ર ગુજરાત પર પોતાનું હેત વરસાવી રહ્યા છે. સાર્વત્રિક વરસાદના પગલે નદી નાળાઓમાં પાણી વહેતા થયા છે તથા ચેકડેમો પણ તરબતર થઈ રહ્યા છે અને જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપના કાર્યાલય કમલમ ખાતે અત્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. અત્યારે ત્યાંથી જોઈએ જીવંત પ્રસારણ. जो आज तक उन्होंने कार्य किया है, इसके बाद कोई नए व्यक्ति का पार्टी चयन करे. और उन्होंने कहा था कि आज तक जो कार्य मैंने किया है वो मैंने करने की कोशिश भी की है. और इसके बाद पार्टी आगे नए नेतृत्व के बारे में विचार करे. पार्लियामेंट्री बोर्ड में इसकी चर्चा हुई प्रधानमंत्री और अध्यक्ष जी की उपस्थिति में, और विशेष रूप से 2 साल मुख्यमंत्री के रूप में और उसके साथ साथ करीब राजनीतिक जीवन में 18 साल विभिन्न विभागों की जिम्मेदारी लेते हुए बहुत अच्छा कार्य आनंदीबेन जी ने किया है. और मुख्यमंत्री के रूप में भी जो गुजरात में नरेंद्र भाई के नेतृत्व में विकास के मापदंड प्रस्तापित हुए थे, उसमें भी उन्होंने 2 साल में अपने विकास के कार्य को उसमें काफी बड़ा एडिशन किया. भारतीय जनता पार्टी के कार्यकर्ता के रूप में बहुत शुरुआत के समय से प्रतिकूल परिस्थिति में उन्होंने संगठन का और पार्टी का और सरकार में भी कार्य किया है. और इसलिए पार्लियामेंट्री बोर्ड ने विशेष रूप से उनके कार्यकर्ता की और उनको धन्यवाद दिया. और उसी समय ये निर्णय हुआ कि पार्टी के अध्यक्ष अमित शाह जी गुजरात में आए और यहाँ के विधायकों के साथ, नेताओं के साथ चर्चा करें, सांसदों के साथ भी चर्चा करें और उसके आधार पर नए नेता का निर्णय करने की प्रक्रिया फिर उसके बाद निश्चित होगी. माननीय अमित भाई, हमारे प्रभारी दिनेश जी, संगठन के सह संगठन मंत्री सतीश जी, इन्होंने करीब 15 प्रमुख नेताओं से विस्तृत चर्चा की. बड़े प्रमाण पर विधायकों से भी चर्चा की और उसके साथ साथ उन्होंने सांसदों के साथ भी चर्चा की और प्रधानमंत्री के साथ भी कुछ सांसदों ने चर्चा की. और सबके जो उनका गुजरात की आज की स्थिति में पार्टी के नेता के चयन करने के बारे में जो उनका विचार था, उसका पूरा अध्ययन करने के बाद आज जब मैं यहाँ पहुँचा तो माननीय अध्यक्ष जी ने और सभी इस प्रकार की जो चर्चा हुई उसकी जानकारी मुझे और मेरे साथ आई हुई जो निरीक्षक के रूप में आई है सरोज पांडे, इनको इसकी जानकारी बताई. फिर गुजरात के प्रमुख नेताओं के साथ, आनंदीबेन जी के साथ भी हमारी चर्चा हुई और सबकी चर्चा होने के बाद यूनानिमसली निर्णय हुआ कि जिस प्रकार से सभी की भावना है उसको ध्यान में लेते हुए विजय रूपाणी, इनका नेतृत्व विशेष विधानमंडल के नेतृत्व के लिए उनका चयन हुआ. और उसके साथ साथ आनंदीबेन जी ने जो प्रस्ताव रखा उसमें डिप्यूटी चीफ मिनिस्टर के रूप में विजय जी के साथ नितिन भाई पटेल, इनका भी प्रस्ताव उन्होंने सभी विधानमंडल सदस्यों के सामने रखा. करीब 10 से ज्यादा हमारे प्रमुख नेताओं ने उसका अनुमोदन किया. और उसके बाद में और कोई नाम सुझाना है क्या इस प्रकार की, क्योंकि लोकतांत्रिक पद्धति से ये चयन होता है, तो पूछने के बाद स्वाभाविक रूप से एक ही नाम विजय जी का और नितिन भाई का उपनेता के रूप में 2 नाम आए और बाद में उनका चयन हुआ. मैं अध्यक्ष ने ये जो मुझे और सरोज जी को जो दायित्व दिया था वो कार्य हमने आज पूरा किया. विशेष रूप से मैंने ये भावना व्यक्त की है
कि नरेंद्र भाई ने गुजरात के मुख्यमंत्री के रूप में विकास नीति का एजेंडा दे दिया और पॉलिटिक्स फॉर प्रोग्रेस एंड डेवलपमेंट, इसके बारे में विकास का एजेंडा पूरे देश को नरेंद्र भाई के नेतृत्व में उसकी जानकारी मिली और उनके यशस्वी कार्य के कारण ही देश की जनता ने प्रधानमंत्री के रूप में उनका चयन किया। आज देश की तकदीर और देश का भविष्य उनके नेतृत्व में बहुत तेजी से बदल रहा है और स्वाभाविक रूप से नरेंद्र भाई का नेतृत्व, आनंदीबेन जी की विरासत अब विजय जी को और नितिन भाई को मिली है और आने वाले समय में आगे चुनाव भी होने वाला है। मुझे जो अध्यक्ष जी ने कहा है कि जल्दी ही वो नए अध्यक्ष के बारे में भी जानकारी आपको देने वाले हैं और इसलिए संगठन और सरकार दोनों के बीच में एक समन्वय साधकर और गुजरात में जो विकास की परंपरा नरेंद्र भाई ने निर्माण की, विशेष रूप से आनंदीबेन के नेतृत्व में जिसमें और बढ़ोतरी हुई, उससे और ज्यादा कार्य करने का एक आह्वान के रूप में विजय जी और नितिन भाई के सामने एक आह्वान है। मैं दोनों को पिछले अनेक सालों से जानता हूं। विजय भाई तो मैं विद्यार्थी परिषद में था और मैं जब काम करता था वो भी मेरे साथ उस समय विद्यार्थी परिषद में काम करते थे और इसलिए बहुत अनेक सालों से उनको भी जानता हूं। नितिन भाई को भी मुझे बहुत पुराना संबंध रहा है। अभी कुछ दिन पहले यहाँ पीडब्ल्यूडी मिनिस्टर के नाते मेरे साथ भी वो दौरे पर भी आए और गुजरात में भी उन्होंने रोड नेटवर्क बहुत अच्छा खड़ा किया। बहुत अनुभवी, सूझबूझ रखने वाले और हमारे पार्टी के बहुत प्रमुख नेताओं में से वो भी आज भी है और उनका भी अनुभव जो प्रशासन का है वो बहुत अच्छा है और इन दोनों के नेतृत्व में आने वाले समय में गुजरात में और विकास होगा। नरेंद्र भाई ने जो मापदंड प्रस्तापित किए हैं उसी के आधार पर और गुजरात का विकास की जो यात्रा है इनके नेतृत्व में और आगे जाएगी और पार्टी और सरकार दोनों के समन्वय से जो आने वाला हमारा विधानसभा का चुनाव है उसमें पिछले बार हमको जीत मिली थी, उससे ज्यादा जीत, क्योंकि इस समय नरेंद्र भाई, अमित भाई, हम सब लोग, हमारे सब कार्यकर्ता और हमारे सभी विधायक पूरी ताकत के साथ संगठन के साथ और उनके साथ खड़े हैं और मेरा विश्वास है कि इन दोनों के नेतृत्व में आने वाले समय में गुजरात में हमारी पार्टी बहुत अच्छी तरह से सफलता निश्चित रूप से मिलाएगी और इसके लिए हमारी सरकार नरेंद्र भाई के नेतृत्व में, हमारा केंद्र का संगठन अमित भाई के नेतृत्व में पूरी ताकत और शक्ति के साथ उनके साथ खड़ा रहेगा और ये जीत निश्चित रूप से हमको मिलेगी, ये मेरा विश्वास है। मैं फिर से एक बार हमारे देश के करोड़ों कार्यकर्ताओं की ओर से, भारत सरकार की ओर से, नरेंद्र भाई की ओर से और हम सब की ओर से हमको बहुत खुशी हुई कि आज उनका चयन हुआ है। मैं उनका बहुत बहुत अभिनंदन करता हूं, उनको शुभकामनाएं देता हूं, शुभेच्छाएं देता हूं और गुजरात उनके नेतृत्व में ऐसे ही आगे जाता रहेगा, ये विश्वास व्यक्त करता हूं। आप कहेंगे भाई? अजय, ओके ओके। आज हमारे संसदीय दल की बैठक हुई। राष्ट्रीय अध्यक्ष आदरणीय अमित शाह जी और पूर्व राष्ट्रीय अध्यक्ष आदरणीय नितिन गडकरी जी, हमारे राष्ट्रीय महासचिव आदरणीय सरोज जी और हमारे 2 दिन से मार्गदर्शन दे रहे हैं हमारे प्रभारी दिनेश शर्मा जी और वी सतीश जी, राष्ट्रीय उपाध्यक्ष रूपाला जी और माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल, सब ने मिलकर एक आने वाले दिन के लिए जो पार्टी ने जिम्मेवारी मुझ पर और नितिन भाई पर, दोनों पर साथ में दिया है। हम लोग राष्ट्रीय नेतृत्व, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी, आदरणीय वड़ा प्रधान हमारे प्राइम मिनिस्टर श्री नरेंद्र भाई मोदी जी, पार्लियामेंट्री बोर्ड, उन सबका हम अंतःकरण पूर्वक से हम कृतज्ञ है, आभारी भी है कि इतनी बड़ी जिम्मेदारी के लिए हम दोनों को जिम्मेदारी दी है। और नितिन जी ने जिस तरीके से बताया
कि नरेंद्र भाई मोदी जी और श्रीमती आनंदीबेन पटेल ने जो विकास की डेवलपमेंट की राजनीति आगे बढ़ाई है और नरेंद्र भाई ने जो सूत्र दिया था कि सबका साथ सबका विकास, ये विरासत को आगे बढ़ाकर आने वाले 17 के चुनाव हम सब साथ मिलकर और गुजरात को पूरा देश का रोल मॉडल बनाने के लिए हम लोग प्रयत्न करेंगे। और आज माननीय आनंदीबेन जी ने ये प्रस्ताव रखा और बाकी लोगों ने समर्थन दिया, उनका भी हम आभार व्यक्त करते हैं। नितिन जी, आज नितिन पटेल जी ने 4 घंटे तक इंटरव्यू दिए। इस तरह की बातें लगभग तय मानी जा रही थी कि मुख्यमंत्री, अगले मुख्यमंत्री नितिन पटेल होंगे। उनकी तरफ से पूरे शब्दों में नहीं, लेकिन आपको कहें कि 99% शब्दों में ये माना गया था कि आगे उनकी प्रायोरिटी क्या होगी। साफ तौर पर नितिन पटेल बहुत सीनियर पॉलिटिशियन है, तो उन्होंने ऐसे ही बातें नहीं की होगी। क्या हुआ आखिर कि नितिन पटेल का नाम बदला गया? देखिए, जो नाम तय हुआ वही चर्चा मेरे साथ हुई और अमित भाई, सतीश जी और दिनेश जी ने विशेष रूप से एमएलए, हमारे 15 प्रमुख नेता, हमारे सांसद, इनके साथ करीब क्या क्या चर्चा हुई उसकी जानकारी मुझे थी। उसके साथ जो हमारे प्रमुख नेता थे उनसे चर्चा हुई और सबसे चर्चा होने के बाद आनंदीबेन जी ने ये प्रस्ताव रखा है। ये पूरी तरह से यूनानिमस हुआ है और ये बात तो होती है कि कोई भी व्यक्ति के चयन करने के पहले आप मीडिया में, आप सब लोगों का अधिकार है कि उसकी चर्चा आप करते हैं, पर कभी कभी आपका अंदाज सही होता है, कभी कभी आपका अंदाज सही नहीं होता है। तो ये मुझे लगता है कि पहली बात तो ऐसी है कि पहली बात तो ऐसी है कि भारतीय जनता पार्टी में ये फैसला बहुत यूनानिमस हुआ है और सभी नेताओं से विचार विनिमय करने के बाद और ये निर्णय हुआ है। और मुझे लगता है कि आप भी ये समझिए कि जो जानकारी मैं आपको दे रहा हूँ वो पूरी तरह से पार्टी का यूनानिमस फैसला है और उसका निर्णय है। 2 दिन पहले ये कहा गया कि संगठन से कोई नहीं होगा। 2 दिन पहले उन्होंने खुद संगठन से कुछ नहीं होगा। देखिए, 2 दिन विचारों की प्रक्रिया चल रही थी, अलग अलग प्रकार की राय लोगों की आई थी। ये भी बात सच है कि रूपाणी जी ने भी इसके बारे में अपनी बात को क्लियर किया था, पर इसके बाद भारतीय जनता पार्टी लोकतंत्र को मानती है और इसके बाद जो चर्चा है हमारे अध्यक्ष जी ने, वी सतीश जी ने और विशेष रूप से दिनेश शर्मा जी ने, मैं आपको फिर बता रहा हूँ कि मुझे पूरा ब्यौरा दिया। सांसदों के साथ चर्चाएं की, विधायकों के साथ चर्चा की, 15 नेताओं के साथ चर्चाएं की, हमारी माननीय मुख्यमंत्री आनंदीबेन जी से चर्चा की, कार्यकर्ताओं की साथ ही चर्चा होने के बाद प्रधानमंत्री से चर्चा की और सब चर्चा होने के बाद उसका रिपोर्टिंग उन्होंने मुझे बताया। उसके बाद सब नेताओं की प्रमुख उपस्थिति में भी चर्चा हुई और उसके बाद ये निर्णय यूनानिमिटी से हुआ है और विजय जी का और नितिन जी का चयन है। डेप्यूटी सीएम की नियुक्ति नहीं हुई है, आप कह रहे हैं यहाँ पे विकास हुआ है, तो ये फिर डेप्यूटी सीएम क्यों नियुक्त किया गया है? क्या वजह है? देखिए, भारतीय जनता पार्टी के इतिहास में कोई पहली बार डिप्टी सीएम बना ऐसा नहीं है। देखिए, हमारे पार्टी में, हमारे विधानमंडल में हमारा जो प्रस्ताव हमारे आनंदीबेन जी ने वहाँ प्रस्तुत किया है और उस प्रस्ताव में उन्होंने 2 नाम रखे हैं। पार्टी ने भी इसके बारे में अनुमोदन दिया है और विशेष रूप से सभी को साथ लेकर, सबका साथ सबका विकास, यही बात भारतीय जनता पार्टी की परंपरा रही है। और मुझे ऐसा लगता है कि निश्चित रूप से सबका विचार करने के बाद हम सामूहिक नेतृत्व करते हैं पार्टी में और निश्चित रूप से दोनों के नेतृत्व में हम सबको साथ लेकर और विशेष रूप से सब समाज को साथ लेकर हम गुजरात में भारतीय जनता पार्टी प्रगति और विकास करेंगे। लेकिन नितिन पटेल जब खुद इंटरव्यू दे रहे हैं और विजय रूपाणी जब खुद ये कह रहे हैं कि वो संगठन में रहना चाहते हैं, नितिन पटेल खुद ये कह रहे हैं कि वो मुख्यमंत्री के तौर पे इंटरव्यू दे रहे हैं। देखिए, पहली बात तो ऐसी है कि हमारे पार्टी में ये परंपरा रही है कि विजय रूपाणी जी ने कहा कि मैं संगठन का ही काम करूंगा। उन्होंने अपने तरफ जो कहा है वो सही है, उन्होंने उनके कर्तव्यों का पालन किया। नितिन भाई का नाम था, उन्होंने आपको बताया
जो लोकतांत्रिक प्रक्रिया से जो हमारे यहाँ सभी विधायकों से, सांसदों से और पार्टी के प्रमुख पदाधिकारियों से चर्चा हुई। ये चर्चा हुई, इसका ब्यौरा प्रधानमंत्री जी के कान पर भी डाला गया, हमारे जो संगठन मंत्री है रामलाल जी उनके भी कान पर डाला गया, और सरोज जी और मैंने सबसे चर्चा करने के बाद जो जानकारियां हमको मिली थी उसके आधार पर ये सबकी भावना को ध्यान में रखकर निर्णय हुआ। और मेरा विश्वास है कि इसमें निश्चित रूप से दोनों के नेतृत्व में सबका साथ सबका विकास ये सूत्र लेकर हमारी सरकार और पार्टी आगे बढ़ेगी। मीडिया के सामने उनका चयन किया गया था, आज क्या वजह रही? क्या कोई ऐसी वजह थी कि मीडिया के बाहर अंदर? मुझे लगता है पहली बात तो ऐसी है, जो बातें नहीं हुई उसको मैं आपसे प्रार्थना करूंगा उसको जोड़ने की आप कोशिश मत करिए। एक आप सुने ना, देखिए आपने बात कही, मैं आपको बता रहा हूँ, मैं जिम्मेदारी के साथ बता रहा हूँ कि ये चयन की प्रक्रिया पूरी तरह से लोकतांत्रिक पद्धति से हुई और पूरे विधायकों ने और सभी नेताओं ने यूनानिमस, बिल्कुल एक ने भी कहीं कुछ नहीं बोला, पूरी तरह से इसका जो प्रस्ताव आनंदीबेन जी ने रखा था उसका समर्थन करके ये चयन हुआ है। और इसमें इस प्रकार की बात जो आप कह रहे हैं ऐसी कोई बात नहीं हुई। नितिन जी एक सवाल नितिन जी, आनंदीबेन ने जो स्टेटमेंट सोशल मीडिया नेटवर्क पे लिखा था उसमें उन्होंने लिखा था कि लीडरशिप she is expecting someone young to be a leader. Watching through the both ages, both are senior citizens. Does BJP have a young face today in Gujarat or it does not have a young face? आदमी उम्र से नहीं विचारों से यंग होता है और ये दोनों भी यंग ही है। मुझे लगता है कि मैं आपको बहुत बहुत धन्यवाद देता हूँ, आपका आभार मानता हूँ, बहुत बहुत धन्यवाद, नमस्कार। भारत माता की जय। બીજેપી કાર્યાલય કમલમ ખાતે નીતિન ગડકરી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા। સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક કમર્શિયલ બ્રેક। ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર। પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી, માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી, લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી। બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિનસરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે। જળ જીવન છે, પરંતુ પ્રદૂષિત જળ જીવલેણ પણ બની શકે છે। એટલે જ મિત્રો, પીવાના પાણી વિશે સાવચેતી એ આરોગ્યની પહેલી કડી છે। જો પીવાનું પાણી પ્રદૂષિત હોય તો ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ જેવા રોગ થઈ શકે છે, જે સમયસર સારવાર ન મળતા ગંભીર બની શકે છે। પાણીજન્ય રોગોથી બચવાના સરળ ઉપાયોમાંનો એક, પીવાના પાણીને 10 મિનિટ ઉકાળી પાણી સ્વચ્છ ગરણી વડે ગાળીને જ પીવું। અને બીજો સરળ ઉપાય છે આશરે 10 લીટર પાણીમાં ક્લોરીનની 1 ટીકડી ઓગાળી અને 30 મિનિટ પછી તેને સ્વચ્છ ગરણી વડે ગાળીને પીઓ। આ ટીકડીઓ સ્વાસ્થ્ય કેન્દ્રો પર મફત આપવામાં આવે છે। જો પેટનો કે માથાનો દુખાવો, બેચેની, તાવ, ઉબકા, ઝાડા ઉલટી, ભૂખ ન લાગવી, ખેંચ વગેરે લક્ષણો હોય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ તબીબની સલાહ મુજબ સારવાર લેવી। સ્વચ્છ જળ પીઓ, સ્વસ્થ જીવન જીવો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત। ન્યૂઝ એટ 7 માં ફરી એકવાર આપનું સ્વાગત છે અને હવે સીધા જઈએ કમલમ ખાતે, જ્યાં અમારા સંવાદદાતા મેહુલ ઝાલા અમારી સાથે ફોન લાઈન પર છે। મેહુલ, હમણાં જ નીતિન ગડકરીજી અને વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી અને જે પણ સવાલ જવાબ થયા એનો નિચોડ શું છે, અને ખાસ કરીને આજે એક આશ્ચર્યજનક રીતે વિજયજીનું નામ મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવ્યું સર્વસંમતિથી, એ પાછળની વાત શું છે આખી, જણાવશો અમને વિગતે? આ આખી જ કમલમથી જે 4 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થઈ હતી એ પૂર્વે રાજ્યના વિધાનસભાના તમામ સદસ્યોને અહીંયા એકત્રિત કરી અને એમની સાથે બેઠક કરવાનો એક પ્રયત્ન હતો। પણ એ પૂર્વે જે રીતે 1 કલાક સુધી બંધ બારણે 15 સદસ્યો વચ્ચે જે બેઠક થઈ છે એમાં લગભગ 1 કલાક બેઠકના ધારાસભ્યો સાથેની બેઠકના 1 કલાક પહેલા અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, નીતિન ગડકરી
સરોજ પાંડેથી માંડીને આનંદીબેન એ તમામ વરિષ્ઠોની એક બેઠક બંધ બારણે 1-1.25 કલાક સુધી ચાલી. એ ત્યાર ઉપરથી કંઈક ને કંઈક એવા અંદાજ બહાર આવી રહ્યો હતો કે અંદર કંઈક બરાબર નથી થઈ રહ્યું. જોકે પ્રેસ કોન્ફરન્સમાં ખુદ ગડકરીજીએ કીધું કે જે રીતે અમે વિજય રૂપાણીનું નામ મૂક્યું અને સાથે જ આનંદીબેને પણ નીતિન પટેલ માટે પ્રસ્તાવ મૂક્યો તો એ પ્રસ્તાવને અમે સહર્ષ સ્વીકારી લીધો છે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા રહી છે છેલ્લા 15 વર્ષમાં કે કોઈ આંચકો આપવો કે કોઈ સાનંદ આશ્ચર્ય ઊભું કરવું કે કોઈ ઘટનાને અચાનક વળાંક આપવો, બસ એ જ રીતે એ જ પ્રણાલી ને એ જ પ્રક્રિયા પ્રમાણે વિજય રૂપાણીનું નામ મુખ્યમંત્રી પદે આવી ગયું અને છેલ્લા 21 થી 26 વર્ષ સુધી પાર્ટી સાથે સંનિષ્ઠ કાર્યકર તરીકે સરકારમાં સેવા બજાવતા નીતિન પટેલને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે. હું આપને એ પણ બતાવી દઉં ધર્મેશ કે વિજય રૂપાણી માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવો જ સિનારીઓ સર્જાયો છે કે રાજકોટ 2ની બેઠક ઉપરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા અને મુખ્યમંત્રી પદે આરૂઢ થયા. વિજય રૂપાણી પહેલી જ વાર ચૂંટણી લડ્યા છે એમના જીવનના કાર્યકાળમાં રાજકોટ 2ની બેઠક ઉપરથી, જ્યારે વજુભાઈ વાળાને રાજ્યપાલ તરીકે કર્ણાટક મૂકવામાં આવ્યા. એ બેઠક ઉપરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા છે અને સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો. સાથોસાથ એને 6 મહિના પછી ગુજરાત ભાજપ પ્રદેશનું પ્રમુખ પદ પણ મળ્યું. બંને હોદ્દા પર એવો યથાવત હતા અને એ વચ્ચે આનંદીબેનના રાજીનામા પછી સીધું નામ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર થયું. તો ક્યાંક ને ક્યાંક એ એક સામ્યતા રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પણ પહેલી વાર ચૂંટણી લડી અને રાજકોટમાંથી બન્યા ગુજરાતના, અને વિજય રૂપાણી પણ એના જીવન કાર્યમાં પહેલી જ વખત ચૂંટણી લડી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. આ સમાનતા છે. ગુજરાતમાં બીજી વારની ઘટના છે કે જ્યારે એક સાથે એક મુખ્યમંત્રી હોય, એક ઉપમુખ્યમંત્રી હોય. 90-91માં જનતા દળની સરકાર હતી, ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ત્યારે એક ઉપમુખ્યમંત્રી રહ્યા છે. એક વખત કેશુભાઈ પટેલ પણ ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ફરીવાર આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારે એક મુખ્યમંત્રી અને એક ઉપમુખ્યમંત્રી સરકારમાં નિમાયા છે. ક્યાંક ને ક્યાંક અંદેશો સાફ છે કે 1.25 વર્ષ પછી જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીમાં અને જે રાજનીતિક ઘટનાક્રમ છે આનંદીબેનના કાર્યકાળ સમય દરમિયાન જે આંદોલનો થયા અને જે અસંતોષ ઉભો થયો, એ અસંતોષ અને આંદોલનને ખાળવા ક્યાંક સંગઠનની પણ જરૂર છે. જે વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે સંગઠનનું કામ પણ નજર રાખશે અને વહીવટીય પ્રક્રિયામાં નીતિન પટેલ કુશળ છે. તો ક્યાંક ને ક્યાંક સરકારનો વહીવટ પણ નીતિન પટેલના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ચાલશે, જ્યારે મુખ્યમંત્રી તરીકે સંગઠનનું કામ પણ વિજય રૂપાણી સંભાળશે. જેથી 2017ની ચૂંટણીમાં જે કપરો કહેવાતો કાળ છે 1-1.25 વર્ષનો અને જે ઘણા બધા પડકારો નજર સામે છે, એ પડકારોને સાથે મળી અને સુલઝાવવા અને ઉકેલવા અને એ ઉપરાંત 2017માં ભવ્ય અને દિવ્ય વિજય મેળવવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી માને છે. એ પરિણામે કદાચ આ એક સુખદ આંચકો ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રણાલીથી આપ્યો છે કે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે અને નીતિન પટેલને ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે. જી, ખૂબ ખૂબ આભાર મેહુલ, ખૂબ સરસ માહિતી આપી. સમાચારમાં આપણે આગળ વધીએ. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લઈ શકે તે માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે કૃષિ મંત્રી રાધામોહન સિંહે પત્રકારોને માહિતી આપી હતી. દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિ તથા પત્રકારો સાથે વાત કરતા કૃષિ મંત્રી રાધામોહન સિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને થયેલ નુકસાનના પૈસા સરળતાથી 24 કલાકમાં તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ગુજરાતની વાત કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતમાં 13.5 લાખ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. આગામી દિવસોમાં સરકાર મોબાઈલ, સ્માર્ટફોન તથા સેટેલાઇટના માધ્યમ દ્વારા નુકસાનનું વળતર ઝડપથી તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે ખેડૂતોને ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા પણ રાજ્યોમાં ગોઠવવામાં આવી છે. इधर गुजरात से एक प्रश्न था और उनके जवाब में ये कह रहा था राष्ट्र हमारा स्टेट गवर्नमेंट्स इसका ट्रेनिंग देके मोबाइल फ़ोन के द्वारा जो फसल का नुकसान होता है उसका असेसमेंट करके क्विकली रिपोर्ट देके और सैटेलाइट के
भी यूज़ करना चाहता है, ये सब अभी लागू कर रहा है, ट्रेनिंग चल रहा है। ये सब लागू करके फिर जल्द से जल्द जो नुकसान होता है उसका पैसा किसान को पहुंचाने के लिए प्रयत्न कर रहा है। ઇસ્લામાબાદમાં યોજાયેલી સાર્કના ગૃહમંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદ મુદ્દે રજૂ કરેલા કડક વલણ અંગે રાજનાથસિંહે આજે સંસદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં તમામ દેશોએ આતંકવાદ સામે લડવા એક મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એક દેશનો આતંકવાદી બીજા દેશ માટે ક્યારેય શહીદ ન હોઈ શકે તે બાબત પણ ભારતે બેઠકમાં કડક ભાષામાં સ્પષ્ટ કરી હતી. ભારતે સાર્ક ગૃહમંત્રીઓની બેઠકમાં આતંકવાદી કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓના પ્રત્યાર્પણ માટે નક્કર નીતિ બનાવવાની માગણી કરી હતી. પાકિસ્તાનનો તેની ધરતી પર ઉધડો લેવા બદલ સાંસદોએ ગૃહમંત્રીને ધન્યવાદ આપ્યા હતા. या स्वतंत्रता सेनानी नहीं हो सकता, आतंकवाद को बढ़ावा नहीं मिले, इस हेतु मैंने कहा कि जरूरी है कि न सिर्फ आतंकवादियों और आतंकवादी संगठनों के विरुद्ध बल्कि उन्हें समर्थन देने वाले व्यक्तियों, संस्थाओं, संगठनों और राष्ट्रों के विरुद्ध भी कठोर से कठोर कदम उठाए जाने चाहिए. આસામના કોકરાઝારમાં ફાયરિંગની ઘટના ઘટી છે. હથિયારો સાથે આવેલા આતંકવાદીઓએ બાજાર વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમજ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. કોકરાઝાર વિસ્તારના બાજારમાં અનેક લોકો ખરીદી માટે આવ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી. સલામતી દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ આતંકી હુમલામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આસામમાં બનેલી હુમલાની ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથસિંહે આસામના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી તેમજ હુમલાની જાણકારી મેળવી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ હુમલાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં ભારતીયોની સમસ્યાઓને ઉકેલવા કેન્દ્ર સરકાર તત્પર હોય છે અને આ પ્રયાસોને ભારતીય કૂટનીતિની એક જીત તરીકે વર્ણવવામાં આવી રહી છે. એવી જ રીતે સાઉદી અરેબિયામાં પણ ભારતીય કૂટનીતિ સફળ રહી છે. સાઉદી અરેબિયામાં ફસાયેલા હજારો ભારતીય મજૂરોને ભારત પરત લાવવા માટે સાઉદી અરેબિયા વિઝિટિંગ વિઝા આપવા તૈયાર થઈ ગયું છે. સાઉદી અરેબિયા પોતાના ખર્ચે મજૂરોને વિઝા આપશે. રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન વી.કે. સિંહે સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાય સાથે બેઠક કરી હતી તેમજ સ્થિતિની ચર્ચા કરી હતી. રાજ્યભરમાં હાલ 67માં વન મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. વૃક્ષારોપણ અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર કરાયેલા આ આયોજન અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રાણપડા ગામે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વન મહોત્સવ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એકબીજા સાથે જોડાયેલા છે. ગેસ જોડાણ હશે તો ચૂલા સળગાવવા લાકડા નહીં કાપવા પડે અને જંગલોનો નાશ થતો અટકશે. કાર્યક્રમમાં હિંસક પ્રાણીઓના હુમલામાં મૃત્યુ પામેલા પશુઓના માલિકને આર્થિક સહાય પણ અપાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાનો વન મહોત્સવ વેરાવળની હાઈસ્કૂલમાં યોજાયો હતો. વન મહોત્સવને ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ મણીબેન રાઠોડે બાળકોને પર્યાવરણ અંગે જાગૃત થઈ તેનું જતન કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારે જિલ્લા કક્ષાના વન મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે લોકોને વૃક્ષારોપણ અને વૃક્ષ જતન કરી પર્યાવરણની સમતુલા જાળવવા અપીલ કરી હતી. ખેડા જિલ્લાનો વન મહોત્સવ નડિયાદના ચકલાસી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના 20 મુદ્દાના અમલીકરણ અધ્યક્ષ કૌશિક પટેલે કહ્યું હતું કે ભાવિ પેઢીને સમૃદ્ધ જીવન આપવા આજની પેઢીએ વૃક્ષારોપણ કરવું જરૂરી છે. ગાંધીનગરના ઉવારસદ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી નીતિનભાઈ પટેલે વૃક્ષારોપણ કરીને ખુલ્લો મૂક્યો હતો. તેમણે આ પ્રસંગે વૃક્ષોના ધાર્મિક ઉપરાંત આરોગ્ય અને આયુર્વેદને લગતા મહત્વની પણ વાત કરી હતી. દેડિયાપાડા ખાતે નર્મદા જિલ્લાનો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વન વિકાસ નિગમના ચેરમેન કુબેરભાઈ ડિંડોરના હસ્તે 1800થી વધારે આંબાની કલમો અને કિસાન નર્સરીની મહિલાઓને ₹1.5 લાખની સહાયના ચેક એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. તો સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે ધારાસભ્યો કિરીટસિંહ રાણા અને વર્ષાબેન દોશીની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક નિરાકરણ માટે વૃક્ષોના વાવેતર અને પર્યાવરણનું જતન કરવા પર સૌએ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં રોપા ઉછેરની સહાય પેટે ₹3.51 લાખના ચેકનું વિતરણ પણ કરાયું હતું.
સાબરકાંઠાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ હિંમતનગરના ગાંભોઈ ખાતે યોજાયો હતો. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કાંતિભાઈ ગામિતે વાવે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ખેડૂત મિત્રોને અપીલ કરી હતી. પાટણ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સરસ્વતી તાલુકાના ભાટસણ ખાતે ખુલ્લો મુકાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાના વડપણ હેઠળ યોજાયેલા મહોત્સવમાં 1000 ઔષધીય વૃક્ષોવાળી શાળાની બાળકીઓએ એક વૃક્ષ દત્તક લીધું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષોનો પોતાના સંતાનની જેમ ઉછેર કરવા સૌને અપીલ કરી હતી. જૂનાગઢના ખડીપદ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર જીતેન્દ્રભાઈ હિરપરાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે શાળાના બાળકોએ પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા તેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ધોરડો ટેન્ટ સિટી ખાતે પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા વન મહોત્સવનો શુભારંભ કરાયો હતો. વન મહોત્સવમાં વન વિભાગના અધિકારીઓ, બીએસએફના જવાનો અને લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બીએસએફ આઉટપોસ્ટ સહિતના સ્થળોએ 1100 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરાયું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશે અનેક યુવાનોને પગભર થવાની અને પોતાની આવડત રજૂ કરવાની તક આપી છે. આવો જ એક યુવાન એટલે કચ્છના વાગડ પંથકનો શિવલખા ગામનો 24 વર્ષીય બહાદુરસિંહ. આ યુવાને ઇન્ડિયન મેસેન્જર નામની એક એપ્લિકેશન બનાવી છે, જેમાં હાલના અન્ય સોશિયલ મીડિયાના મેસેન્જર કરતાં વધુ સુવિધા છે અને તેનો ઉપયોગ પણ ઘણો સરળ છે. 1 વર્ષના પરિશ્રમ બાદ આ ખેડૂત પુત્રએ બનાવેલી એપ્લિકેશનના અત્યારે 1 લાખથી પણ વધુ યુઝર્સ છે. જોકે બહાદુરસિંહ હાલ એપ્લિકેશનનું સંચાલન તેમના ઘરેથી જ કરે છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. બહાદુરસિંહનું કહેવું છે કે તેમને આવી નવતર એપ્લિકેશન બનાવવાનું જોમ પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયા ઝુંબેશમાંથી મળ્યું છે. આજે ઇન્ડિયા મેસેન્જર જે એપ્લિકેશન બનાવી છે બહાદુરસિંહ જાડેજા, એ મારો પુત્ર છે અને એ નાનપણથી જ એને કંઈક કરી છૂટવાની એવી તમન્ના હતી કે હું એવું કંઈક બનાવું કે જેનાથી મારું અને મારા ગામનું અને મારા રાજ્ય અને મારા દેશ ભારતનું નામ ઉજળું બને. એના માટે એ સતત પ્રયત્નશીલ હતો અને આ ઇન્ડિયા મેસેન્જર જે એપ્લિકેશન બનાવી છે એ વોટ્સઅપ કરતાં ઘણી ચડિયાતી અને એની અંદર ઘણા એવા ફીચર છે કે જેના કારણે એને વાપરવાથી પણ માણસોને આનંદ થાય. આ જે એપ્લિકેશન બનાવી એના પ્રત્યે તો મને બહુ ખૂબ જ આનંદ થાય છે. ઇન્ડિયન મેસેન્જર ની જે સાઇટ બનાવી છે BBuddy.com નામની એની કંપનીનું નામ છે. વોટ્સઅપ જ્યારે વિદેશી છે તો આપણે આ પ્રોત્સાહન ઇન્ડિયન મેસેન્જરને પ્રોત્સાહન આપી અને આપણે મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. એની અંદર જે વોટ્સઅપ કરતાં એની મેક ઇન ઇન્ડિયન મેસેન્જરમાં સ્પીડ વધુ છે અને એમાં બીજા ફીચર્સ વધુ છે, જેમ કે વિડીયોઝ છે, ગીત ડાઉનલોડ થાય છે, એવી રીતે અલગ અલગ ફીચર છે. ગુજરાતમાં અમદાવાદ કાગળના બજારનું હબ ગણાય છે, તેવી જ રીતે સિન્થેટિક કાપડના મુખ્ય મથક તરીકે સુરત જાણીતું છે. સુરતમાં સાડી અને ડ્રેસ મટીરિયલની સાથે શર્ટિંગ તેમજ શૂટિંગનું કાપડ પણ ઉત્પાદિત થાય છે. સુરતના ઉત્પાદકો આ કાપડ દેશભરમાં વેચવાની સાથે વિદેશમાં તેની નિકાસ પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશના કારણે સુરતના અનેક વેપારીઓને નવી દિશા મળી છે. સુરતના વેપારીઓ રોજનું અંદાજે 4 કરોડ મીટર સિન્થેટિક કાપડનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનના કારણે અનેક લોકોને રોજગારી પણ મળતી થઈ છે. સરકારની આ ઝુંબેશ અંગે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પદાધિકારીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. जितना भी अगर इनमें हमारा जीएसपी और फ्री ट्रेड एग्रीमेंट जहाँ है वहाँ निश्चित रूप से हमारे कपड़े की डे बाय डे डिमांड बढ़ेगी. अगर सरकार हमारे को इसमें सपोर्ट करती है तो आने वाले दिनों में हम अच्छा एक्सपोर्ट कर सकते हैं. साथ ही जीएसपी और फ्री ट्रेड के एग्रीमेंटों के लिए हमारे को निश्चित रूप से यूरोपियन कंट्रियों में भी मैं आगे बढ़ना होगा ताकि वहाँ भी हम हमारा अपना कपड़ा ज़्यादा से ज़्यादा एक्सपोर्ट कर सकें, ताकि हमारे पर जो 9% अभी दूसरे देशों के सामने एक्स्ट्रा एक्साइज ड्यूटी भरनी पड़ती है, अगर वो हमारे कम हो जाए तो गारमेंट सस्ते पड़ेंगे और उससे हमारा एक्सपोर्ट बढ़ेगा. પરંપરાગત આયુર્વેદની પદ્ધતિને વધુ પ્રચલિત કરવાનો એક પ્રયાસ તાપીમાં કરવામાં આવ્યો હતો.
જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને આયુર્વેદિક દવાઓ, ઔષધિઓ, ફૂલ છોડ અને ઝાડનો ઘરગથ્થુ ઔષધિઓ તરીકે ઉપયોગ કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યારાના ચીખલવાવ ગામે GCERT દ્વારા આયોજિત શિબિરમાં જડીબુટ્ટીઓ અંગેની પણ સમજ આપવામાં આવી હતી. એક આયુર્વેદિક સંસ્થા દ્વારા આયોજિત માર્ગદર્શન શિબિરમાં તાલુકા અને ગ્રામ્ય સ્તરના બાળકોને પણ આ અંગેનું જ્ઞાન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષકોએ પણ આવા માર્ગદર્શનને જરૂરી અને માહિતીપ્રદ ગણાવ્યું હતું. કેમિકલથી કોઈ દિવસ લોહી નહીં થાય. અમારા આયુર્વેદિક ખાવાથી એમનો તમને લોહી પણ થશે, શક્તિ પણ આવશે, તાકાત પણ આવશે, દરેક વસ્તુની સુપૂર્તિ બી રહેશે અને કોઈ આડઅસર, તમે ભલે વધારે દવા લેશો તો બી નુકસાન થવાનું નથી, ઓછી દવા લે તો પણ નુકસાન થવાનું, ફાયદો થાય એ 100%. એ જાણકારી બાળકો સુધી અને ગામના સુધી પહોંચાડીને અમને જે એક ગુરુજી તરીકે આ ક્લિનિકની અંદર જાણકારી મેળવીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવવા માટે જે લાભો મળ્યો છે એ જાણીને અમને ખૂબ જ આનંદિત થયું છે. આગામી 15મી ઓગસ્ટનું સ્વાતંત્ર્ય પર્વ નવરચિત મોરબી જિલ્લામાં ઉજવવામાં આવશે. આ માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થઈ રહ્યું છે. બીજી તરફ મોરબી જિલ્લામાં સરકાર દ્વારા થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે અને સાથોસાથ ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયાએ વાંકાનેર શહેરના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં વાંકાનેરમાં પૂર નિયંત્રણ દિવાલો અને વાંકાનેર કુપવાડા રોડને જોડતા પુલના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા નિવારવા સરકારે ત્વરિત પગલાં ભર્યા છે તેમજ પાણી પુરવઠાની યોજનાનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી દીધો છે. સોની યોજનાના જે પ્રથમ તબક્કો છે, તો જે પ્રથમ તબક્કો છે એ આપણે સૌરાષ્ટ્રમાં સોનીના પાણી લેવા માટે એના પ્રથમ તબક્કાની અંદર આપણે ગણાથી 14 ડેમો ભરાશે. એના પછી જે સેકન્ડ ફેઝ શરૂ થશે ત્યારે આપણે 115 જે ડેમો ભરવાના છે અત્યારે જે જેમ પાણી પીવાના પાણી માટેની જેમ લાઇનની વાત કરી એમ સોની યોજનાની પણ જે આજે આ લાઇન છે એનો ડાયામીટર 3 મીટરનો ડાયામીટર આખા વિશ્વમાં ઓઇલ, ગેસ કે પાણી કોઈ જગ્યાએ વડે મોટી ડાયામીટરનો પાઇપલાઇન 3 મીટરની ડાયા અને 12 મીટરની લંબાઈ. આ કામ લગભગ આવતા ડિસેમ્બર સુધીમાં પહેલું ફેઝ પૂર્ણ થયું. એના પછી સરકાર ગુજરાતમાં અષાઢી અમાસના મેળાઓની ગામે ગામ આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નવસારી શહેરમાં હળપતિ રાઠોડ સમાજ દ્વારા ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢીંગલા બાપાનો ઉત્સવ આદિવાસી સમાજમાં આસ્થાનું કેન્દ્ર હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઢીંગલા બાપાના દર્શન કરવા આદિવાસીઓ મોટી સંખ્યામાં નવસારી પહોંચે છે. રાઠોડ હળપતિ સમાજ દ્વારા ઢીંગલા બાપાને વરરાજાની જેમ શણગાર કરી ડીજેના સથવારે વરઘોડા અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. એક લોકવાયકા મુજબ 100 વર્ષ પહેલા નવસારી જિલ્લામાં ભયજનક રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે ઢીંગલાની યાત્રા કાઢી રોગચાળાને રોકવા માટેની પરંપરા ચાલુ થઈ હતી અને ત્યારબાદ વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. ઢીંગલા બાપાની જે અમારી પરંપરા હતી, મારા દાદા લોકો કરતા હતા, પછી મારા દાદાના દાદા એ કર્યું અને પછી અમે ઢીંગલા બાપા અહીંયા લાવ્યા. પછી ઢીંગલા બાપાનું આ પોલેરો ફાટેલો એ પ્રમાણે પછી એક મરતા હતા. એ પછી અમે આ ઢીંગલા બાપાનું એ કરેલું. અહીંના પારસી સમાજ લોકોએ ઘણો આદિવાસી લોકોને સહકાર આપીને અને આ દિવસો મહોત્સવમાં આજુબાજુથી આજુબાજુ ગામડેથી ઘણા માણસો માનતાઓ માની છે અને તે માનતાઓના આધારે એ લોકો આ માનતાઓ ચરાવે છે અને સાથે સાથે લોકો માંગણી પણ કરે છે ઢીંગલા બાપાને દર વર્ષેની માફક, અને એમને જેમને સંતાન ન હોય એમને સંતાન બી પ્રાપ્ત થાય છે અને ઘણી બધી મનોકામના સફળ થાય છે આ ઢીંગલા બાપાના નામે. સૈન્યની કામગીરીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે ધ્રાંગધ્રા આર્મી સેન્ટર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. ધ્રાંગધ્રાની વિવિધ શાળાઓ 400 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આપત્તિ કે કુદરતી હોનારત સમયે સૈન્યની બચાવ કામગીરીનું મોક ડ્રીલ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપવા માટેની કામગીરીને પણ બ્રિગેડિયર SS બક્ષીએ વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવી હતી. આ ઉપરાંત 120 જેટલા બાળકોને એક દિવસ આર્મી કેમ્પસમાં રાખીને તેમને રાઇફલ શૂટિંગ અંગેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સૈન્યની કામગીરી જાણે અને સૈન્યમાં જોડાવા તૈયાર થાય તેવો પણ આ કેમ્પનો આશય હતો. વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની ખુશી વ્યક્ત કરી હતી. वो लड़ाई के मैदान में किस प्रकार से डिप्लॉय होती है और डिप्लॉय होने के बाद दुश्मन को बर्बाद करती है. इसके अलावा एक यहाँ पर हमने मूवी भी स्क्रीन किया है जिसमें कि इंडियन आर्मी और इंडियन आर्टिलरी के बारे में जानकारी ज़्यादा से ज़्यादा बच्चों को दी जा सके. 120 बच्चे सिलेक्ट किए हैं अलग अलग स्कूलों के, जो कि एक दिन और एक रात हमारे साथ धंगरा मिलिट्री स्टेशन में एक यूनिट में रहेंगे और जिससे कि उनको एक सोल्जर की जो दिनचर्या है कि पूरी कार्रवाई सुबह से लेकर रात तक वो क्या करता है, कैसे रहता है, कहाँ कैसे क्या क्या ट्रेनिंग कार्रवाई करता है कि डिटेल में जानकारी दी जाएगी. दूरी पर निशाना लगाना मुमकिन नहीं होता. वहाँ यहाँ आर्टिलरी वेपन सिस्टम्स, इनडायरेक्ट फायरिंग सिस्टम्स के विकास और लगातार सुधार की वजह से विश्व युद्ध में जितनी जाने तोपों की वजह से આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.